સ્વાધ્યાય નંબર 3.3 પહેલાનો ત્રીજો દાખલો. ચાલો આ છે આપણે એવું કામ કરીએ કે પહેલા સમીકરણ 1 અને 2 એવી રીતના બનાવીએ કે x અને y ઈ છે ડાબી બાજુ રે અને જે કિંમત જે છે એટલે કે જે આંકડો છે જમણી બાજુ રે એવી રીતના આપણે સમીકરણ 1 અને 2 બનાવી નાખીએ. બરોબર? તો આ x અને y વાળા આ બાજુ જ રાખીએ, ડાબી બાજુ જ. -4 આ બાજુ જાય શું થઈ જશે? વત્તા 9x તો અહીંયા છે, વત્તા 2y આ બાજુ આવે તો -2y. હા તો અહીંયા જ રહેવા દો. આને કહી દો સમીકરણ 1, સમીકરણ નંબર. સમીકરણ 1 અને 2 મેં કેમ બનાવ્યા? x અને y બંને મેં ડાબી બાજુ રાખ્યા, નંબર મેં કઈ બાજુ રાખ્યા? જમણી બાજુ. ઓકે, હવે જોઈને ખબર પડે કયા સમીકરણને કોના વડે ગુણાય કે જેથી કાલ તો x ના સહગુણક સરખા થઈ જાય અથવા y ના સહગુણક સરખા થઈ જાય. એટલે બધાને ખબર પડે 3 ના ઘડિયામાં 9 આવે એટલે સમીકરણ 1 ને આખા 3 વડે ગુણી નખાય. હલો, હા, સમીકરણ 1 ને 3 વડે ગુણતા અહીંયા લખવાનું. સમીકરણ 1 ને 3 વડે ગુણતા. 3 વડે ગુણો 3 તેરી 9, 3 વડે ગુણો 5 તેરી 15, 3 વડે ગુણો 4 તેરી 12. સમીકરણ 1 ને 3 વડે ગુણવાનું એટલે 3 ને 3 વડે ગુણવાનું. બીજું સમીકરણ એઝ ઇટ ઇઝ લખી નાખવાનું, એઝ ઇટ ઇઝ લખી નાખવાનું. સાઈન સરખી છે એટલે બદલાવી પડશે. જો બંને વત્તા વત્તા છે 9 9 18 થઈ જાય એટલે બદલાવી પડશે. સાઈન સરખી હોય ત્યારે બદલાવી પડે. વત્તા હોય તો ઓછા કરી નાખવાના, ઓછા હોય તો વત્તા કરી નાખવાના, અને વત્તા હોય શું કરી નાખવાના? ઓછા કરી નાખવાના. ને ખાસ ધ્યાન એ રાખવાનું કે હવે 9x ની નિશાની ઓછાની છે, હવે 2y ની નિશાની વત્તાની છે. ઓછા ભૂલી જવાનું. હવે 7 ની નિશાની ઓછા છે. ઓકે, 9x ઓછા 9x એટલે 0 થઈ જાય, એટલે આ કટ થઈ જાય, આ લોપ થઈ ગયું કહેવાય. ઓછા 15y વત્તા 2y, આ ઓછા નિશાની હવે ભૂલી જવાની. ઓકે, ઓછે વત્તે ઓછા 15 માંથી 2 જાય 13y. પણ મોટું કોણ 15 ને 2 માંથી? તો કે 15. એની નિશાની કઈ? તો કે ઓછા. ઓકે, જો કદાચ આ મોટું હોત તો એની નિશાની વત્તા કહેવાય, ઓછા નો કહેવાય. એટલે ખાસ ધ્યાન રાખવાનું. ઓછે વત્તે ઓછા 15 માંથી 2 કાઢો એટલે 13. હવે આ બે માંથી મોટું કોણ? તો કે 15. એની નિશાની કઈ? ઓછા. તો આપણે અહીંયા આપશું ઓછા. ઓકે, 12 માંથી 7 જાય તો કેટલા વધશે? 5. ઓછા 13 ક્યાં જશે? ભાગાકારમાં જશે. એટલે y બરાબર 5 ના છેદમાં ઓછા 13. તો આ y ની કિંમત મળી ઓછા 5 ના છેદમાં 3. ઓકે, હવે ખાસ તમને કહી દઉં કે 5 ના છેદમાં ઓછા 13 લખો, ઓછા 5 ના છેદમાં 13 લખો, કે 5 ઓછા વચ્ચે રાખો તો આ બધું 3 સરખી જ વેલ્યુ કહેવાય. ઓછા ઉપર રાખો, હેઠે રાખો, વચ્ચે રાખો. ડન. ચાલ, હવે આપણને y ની કિંમત મળી ગઈ. શું મળી ગઈ? y ની કિંમત મળી ગઈ. એ સમીકરણ 1 અથવા 2 ગમે એમાં મૂકી દો, તમને મજા આવે એમાં તમે મૂકી શકો છો. હું સમીકરણ 1 માં મૂકું છું. 3x ઓછા 5 y ની જગ્યાએ ઓછા 5 ના છેદમાં 13. જો અહીંયા મળ્યો ઈ બરાબર 14. હવે જોજો, ઓછે ઓછે વત્તા 5 5 25 છેદમાં 13 બરાબર 14. વત્તા 25 ના છેદમાં 13 આ બાજુ જાય તો ઓછા 25 ના છેદમાં 13 થઈ જશે. 3x બરાબર 14. આ વત્તા 25 ના છેદમાં 13 પેલી સાઈડ જશે એટલે ઓછા 25 ના છેદમાં 13. નીચે કાંઈ ન હોય તો 1. કે હવે આપણે ચોકડી ગુણાકાર કરીએ. 13 ગુણ્યા 14. ઓકે, બરોબર છે. 13 ગુણ્યા 14. 14 છે 4 છે મારો ભાઈ? 4 છે. 14 ક્યાંથી તું લખે છે? અહીં 14 નથી હો, જો અહીંયા 4 છે. અહીં શું છે? 4 છે. મેં કીધું આમ કેમ થયું? ઓકે, અહીંયા શું છે? 4 છે. ચાલ, હવે 3x આમનામ, 4 પણ આમનામ. વત્તા 25 ના છેદમાં 13 પેલી સાઈડ જશે એટલે ઓછા 25 ના છેદમાં 13. નીચે કાંઈ ન હોય તો 1. હવે આપણે કરશું ચોકડી ગુણાકાર. 13 ચોક 52. 1 ગુણ્યા 25 25. 1 ગુણ્યા 13 એટલે 13. શું મળ્યું ભાઈ? 3x. 52 માંથી 25 જાય એટલે 27 ના છેદમાં 13. 3 9 27. x મળ્યા તમને 9 ના છેદમાં, એટલે x, y 9 ના છેદમાં 13, 5 ના છેદમાં 13. ઓછા 5 ના છેદમાં 13. જો એટલે ઓછા લખવાનું ભૂલાય નહીં, ખાસ ધ્યાન રાખો.
ડન થાય છે. આ છે લોપની રીત. હવે આપણે આના દાખલાને આદેશની રીત કરીએ. આનો દાખલાને આપણે કઈ રીત કરીએ? આદેશની રીતે ગણીએ છીએ. ચલો, તો આવું હતું. 3x ઓછા 5y બરાબર 3x ઓછા 5y બરાબર 4. 9x ઓછા 2y બરાબર 7. 9x ઓછા 2y બરાબર 7. આવું જતું ને? ઓકે. હવે આપણે આદેશની રીત કરીએ. શું કરીએ છીએ? આદેશની રીત કરીએ. તો સમીકરણ 1 માંથી બનાવું. 3x બરાબર ઓછા 5y આ બાજુ જાય 4 વત્તા 5y. આ 3 જશે ભાગાકારમાં. 3 ક્યાં જશે? ભાગાકારમાં. શેમાંથી બનાવ્યું? 1 માંથી બન્યું, મૂકવાનું 2 માં. 9x ની જગ્યાએ મૂકી દો. આ 4 વત્તા 5y ના છેદમાં 3. બરાબર છે? ઓછા 2y બરાબર 7. 3 તેરી 9. આ 3 નો ગુણાકાર આ બે સાથે. 3 ચોક 12. 3 પંચું 15. 12 આ બાજુ જશે. 15y ઓછા 2y એટલે 13y. 7 ઓછા 12. 7 ઓછા 12. 7 ઓછા 12 એટલે ઓછા 5. મોટી સંખ્યા નિશાની લેવાની ને. વચ્ચે ઓછે ઓછા. 12 માંથી 7 જાય તો 5 ને મોટી સંખ્યાની નિશાની. y જોતા હોય તો 13 ક્યાં જશે? ભાગાકારમાં જશે. ઓકે, આની કિંમત તમે મૂકી દો આમાં. ઓકે, જો 4x બરાબર 4 વત્તા 5y ની જગ્યાએ મૂકી દો ઓછા 5 ના છેદમાં 13 ના છેદમાં શું છે? 3. ઓકે, વત્તે ઓછે ઓછા 5 5 25 ના છેદમાં શું છે? 13. આના છેદમાં 3. હવે જોજો. ઓકે, હવે આપણે આવું કરીએ. અહીંયા નીચે કાંઈ ન હોય તો 1. હવે x બરાબર આપણે ઉપર ચોકડી ગુણાકાર કરીએ. 13 ગુણ્યા 4. 13 ચોકું શું થઈ જશે? 52. 1 ગુણ્યા 25 એટલે શું થઈ જશે? 25. 13 એકુ 13 ના છેદમાં શું છે? 3 તો હતું જ તે. x બરાબર તમને આવું મળ્યું. 52 માંથી 25 જાય તો 27 ના છેદમાં 13. એના છેદમાં શું આવ્યું? 3 આવ્યું. બરોબર છે? તો અહીંયાથી તમને મળી જશે 3 9 27. 3 9 27. તો જવાબ શું આવશે? x બરાબર 9 ના છેદમાં 13. જો તો સેમ આન્સર આવી ગયો છે. આન્સર આવી ગયો. ડન. તો જવાબ સેમ જ આવશે. x, y બરાબર 9 ના છેદમાં 13, ઓછા 5 ના છેદમાં. આશા રાખું છું સમજાણું હશે, મજા આવી હશે. તમને જરૂર પડે તો આ વિડીયો બીજી વાર આપણે જોઈ લેવાનો છે. મળીએ છીએ નવા લેક્ચર સાથે, નવા દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.